નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બીએસએફમાં સ્પોર્ટ્સ કોટામાં ભરતી 2024 આવી ગઈ છે, જેમાં ધોરણ 10 પાસ પર ભરતી થવાની છે। એ પણ પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય। જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો 69,100 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 1/12/2024 અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। જેમાં બીએસએફ જેડી કોન્સ્ટેબલ ભરતી 2024ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં બીએસએફ જેડી કોન્સ્ટેબલ ભરતી 2024માં જોઈએ તો બીએસએફ સ્પોર્ટ ક્વોટા ભરતી 2024 નોટિફિકેશન રાષ્ટ્રીય સેવા કરવા ઈચ્છુક રમતવીરો માટે એક શાનદાર તક પૂરી પાડે છે। જેમાં અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે। જેમાં બીએસએફ જેડી કોન્સ્ટેબલ ભરતી 2024માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ 21 નવેમ્બર 2024ના રોજ કોન્સ્ટેબલ એટલે કે જનરલ ડ્યુટી પોસ્ટ માટે સ્પોર્ટ ક્વોટા હેઠળની ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું હતું। તે નોટિફિકેશન અનુસાર કુલ 275 ખાલી જગ્યાઓ માટે પુરુષ અને મહિલાઓ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। કુલ જગ્યાઓ કેટલી છે તો 275 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। જેમાં આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે। રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ જે છે તેના પર જઈને અરજી કરવાની રહેશે। અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે। ત્યારબાદ જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ક્યારે છે તો આ ભરતી માટે પ્રતિભાશાળી પુરુષ અને મહિલા એથ્લીટ્સને ભારતના પ્રમુખ અર્ધસૈનિક દળોમાંથી એકમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। જેમાં બીએસએફ સ્પોર્ટ કોટા ભરતી 2024માં નોટિફિકેશન રાષ્ટ્રની સેવા કરવા ઈચ્છુક રમતવીરો માટે એક શાનદાર તક પૂરી પાડે છે। જેમાં બીએસએફ સ્પોર્ટ ક્વોટા ભરતી 2024 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે અને 30 ડિસેમ્બર 2024 લગી ચાલશે। એટલે કે 30 ડિસેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ છે તો આ ભરતી હેઠળ અરજી કરનારા ઉમેદવારો માટે રમતગમતની વિવિધ શાખાઓના આધારે અરજી કરી શકે છે। આ ભરતી સ્પર્ધાત્મક લાભ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડે છે, જે રમતગમત અને રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત વ્યક્તિઓ માટે સુવર્ણ તક બનાવે છે। આ ભરતી હેઠળ પુરુષ ઉમેદવારો માટે કુલ 127 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે કુલ 148 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ અથવા તેની સમકક્ષ હોવા જોઈએ। એટલે કે ઓછામાં ઓછું તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત ખેલાડીઓ અલગ અલગ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવો જોઈએ। વધારે માહિતી માટે ઉમેદવારો ભરતીની સત્તાવાર નોટિફિકેશન જોવાનું રહેશે। એટલે આપણને જે સત્તાવાર નોટિફિકેશન જે મળ્યું છે એની જે નોટિફિકેશન મળી એની જે લિંક છે એ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો વય મર્યાદા તો ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 23 વર્ષ હોવી જોઈએ। ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2025ના આધારે કરવામાં આવશે। સાથે જ અનામત વર્ગને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે। અરજી કરવા માટે કોઈ એપ્લિકેશનની ફી રહેશે નહીં। એટલે કે જો તમે આમાં અરજી કરવા માગતા હોય તો તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ જોઈએ તો આમાં પગાર ધોરણ શું રહેવાનું છે તો 7મા CPC પે મેટ્રિક્સ મુજબ સુધારેલા પગાર ધોરણ મુજબ આ પોસ્ટ માટે પસંદ થયેલા ઉમેદવારને 21,700 થી 69,100 પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો શારીરિક ક્ષમતા જોઈએ તો ઊંચાઈ જોઈએ તો પુરુષ માટે 170 સેન્ટીમીટર અને સ્ત્રી માટે 157
સેન્ટીમીટર હોવું જોઈએ. ત્યારબાદ છાતી જોવા જઈએ તો માત્ર પુરુષો માટે 80 સેન્ટીમીટર અને ન્યૂનતમ વિસ્તરણ 5 સેન્ટીમીટર, એટલે કે 80 તમારી છાતી થવી જોઈએ અને ફૂલાયા પછી 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ. ત્યારબાદ વજન જોઈએ તો પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટે તબીબી ધોરણો અનુસાર ઊંચાઈ અને ઉંમરમાં પ્રમાણસર એટલે કે અલગ અલગ આપવામાં આવેલી છે. એ પ્રમાણે તમારે જે નોટિફિકેશન છે એને ધ્યાનથી વાંચવાનું રહેશે અને એની લિંક આપણે વિડીયો નીચે આપી દીધેલી છે. ત્યારબાદ જોઈએ તો પસંદગી પ્રક્રિયા, તો ઉમેદવારો દ્વારા અપલોડ કરવામાં આવેલ ઓનલાઈન અરજી ફોર્મ અને પ્રમાણપત્રની નકલની ચકાસણી કરવામાં આવશે અને જો તે સાચા ક્રમમાં હશે તો સંબંધિત ઉમેદવારને ભરતી પ્રક્રિયામાં હાજર થવા માટે ઓનલાઈન એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારે ભરતીની નીચેની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેમાં જોઈએ તો પહેલું છે પ્રમાણપત્રો દસ્તાવેજોની ચકાસણી, બીજું છે ભૌતિક ધોરણનું માપન એટલે કે PST, ત્યારબાદ વિગતવાર તબીબી પરીક્ષા એટલે કે DME, ત્યારબાદ છે ભરતી સંબંધિત વિગતવાર સૂચનાઓ માટે કૃપયા કરીને BSF ભરતી વેબસાઇટ પર જઈને લોગિન કરવાનું છે અને ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.